أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. اللهم اجعل في قلبي نورا وبصرا وفهما وعلما إنك على كل شيء قدير. યા અલ્લાહ, અમારા હૃદયને અને અમારા મનને તું સાચું માહિતી આપ, એટલે ટ્રુ એન્લાઇટનમેન્ટ આપ, સમજ શક્તિ એટલે અન્ડરસ્ટેન્ડિંગ અને જ્ઞાન એટલે નોલેજથી ભરી આપ. સાથે સાથે અમારા હૃદયને અને અમારા મનને તું પવિત્ર ગુણ એટલે વિઝડમથી ભરી આપ. મારા વડીલો, મારા ભાઈઓ, સલામ અલૈકુમ. આપણા પ્રોફેટ મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ આજથી 1400 વર્ષ ઉપર આપણને અમુક રેન્જ ઓફ વેલ્યુઝને પ્રિન્સિપલ્સ ઉપર એમ્ફેસાઇઝ કરી ગયા છે, જેમાં કે એમાંથી ટોપ મોસ્ટ જે છે એ છે ગિવિંગ. તો ગિવિંગ જે છે એની વર્ચ્યુ બહુ હાઈ છે, એટલે એનું મોરલ સ્ટાન્ડર્ડ બહુ હાઈ છે. સાથે સાથે આપણને કહી ગયા છે કે ટ્રુથફુલનેસ હોવું જોઈએ, ટ્રસ્ટવર્ધીનેસ, જેમ કે સિન્સિયરિટી, ઇન્ટેગ્રિટી ઉપર ભારપૂર્વક આપણને કહી ગયા છે. તેમજ જનરોસિટી હોવી જોઈએ આપણી પાસે, ટ્રુ જનરોસિટી, કે જેમાં તમે કાંઈ આપો તો તમે કાંઈ એક્સપેક્ટ ના કરો. તમારામાં સેલ્ફલેસનેસ હોવું જોઈએ, કોમ્પેશન હોવું જોઈએ, દયા હોવી જોઈએ, કેર હોવું જોઈએ, બીજા ઉપર ધ્યાન રાખવાનું, જેમ કે કેર કહેવાય છે. અને સિલે રહેમ અને રિલેશનશિપ ઉપર આપણને ધ્યાન ખેંચી ગયા છે. તો હદીસમાં છે કે તમે જ્યારે સેવા કરો છો બીજાને, અને એ લોકોની તકલીફો અને જો મુસીબતો એ લોકોની જો દૂર થઈ જાય છે, તો એમ કહેવાય છે કે ઇટ્સ એન એક્ટ ઓફ વર્શિપ. એનો અર્થ એમ કે તમારા ઉપર અલ્લાહનો પ્લેઝર આવે છે અને અલ્લાહની બ્લેસિંગ તમારા ઉપર આવે છે. તો આપણે જ્યારે ગિવિંગની વાત કરીએ છીએ, તો ગિવિંગ ખાલી પૈસા નથી કે વેલ્થ નથી. ઘણી ભાગે ગિવિંગમાં તમારા સારા વિચારો હોય, તમારું કોઈના ઉપર તમે ખાસ સારું ધ્યાન ખેંચી શકો છો, કોઈ ઉપર તમે કોમ્પેશન કરો, કેર કરો, તમારો ટાઈમ આપી શકો તમે કોઈને, તમારી એનર્જી તમે કોઈને આપી શકો, યા તો તમે એટિકેટ, કોડ ઓફ કન્ડક્ટ યુઝ કરો ઇન્ટરેક્ટ કરવામાં બધા સાથે. તો તમે જોશો તો ગિવિંગ એ છે ને એક જાતનું સોશિયલ બેનિફિટ છે, ઘણી ભાગે ફેમિલીઝ ઉપર અને જનરલી સોસાયટી ઉપર. તો ઇસ્લામમાં ગિવિંગ ઇઝ નોટ ઓનલી દેટ યુ ફુલફિલ યોર રિલિજિયસ ડ્યુટી. જ્યારે તમે આપો છો, ગિવિંગ કરો છો, ત્યારે તમે એક રસ્તો બનાવો છો તમારો સ્પિરિચ્યુઅલ ગ્રોથ ઉપર, કે સોશિયલ હાર્મની કે રીતના આવે અને તમને ડિવાઇન ફેવર મળે છે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા પાસે. તો પ્રોફેટનો કોલ છે, અને હું કોટ કરું છું, એ કહે છે કે અલ્લાહ વિલ નોટ હેવ મર્સી ઓન હિમ હુ ઇઝ નોટ મર્સીફુલ ટુ પીપલ. તો આજે તમે જોશો દુનિયામાં એટલું બધું સેલ્ફિશનેસ આવી ગયું છે, જેલસી છે બહુ, અને આપણે જોઈએ તો ડોગ ઇટ ડોગ મેન્ટાલિટી આવી ગઈ છે. એનું કારણ એ છે કે ગ્લોબલાઇઝેશન અને ટેકનોલોજીકલ જે એડવાન્સમેન્ટ આવ્યું છે, અને ખાસ કરીને સોશિયલ મીડિયા, તો એ આપણને વધારે કોમ્પિટિટિવ બનાવી નાખી છે. તો એનાથી શું થાય છે કે ઇટ એમ્પ્લિફાઈડ, એન્કરેજ કરે છે આપણને બીજાઓ સાથે કમ્પેરિઝન કરવાનું અને હરીફાઈ કરવાનું. તો જિંદગીમાં માણસો બહુ પ્રેશરમાં આવી જાય છે, સ્ટ્રેસમાં આવી જાય છે. શું કામ? કે એ લોકોને એટલું બધું ફાયર કરવામાં આવ્યું છે મીડિયા થ્રુ, મટીરિયલિઝમ ઉપર અને કન્ઝ્યુમરિઝમ ઉપર. તો હમણાંના વખતમાં તમે જોશો તો મોડર્ન એમ્ફેસિસ શું છે? ઇટ વેલ્યુ ઇઝ પ્લેસ્ડ ઓન પોઝેશન્સ એન્ડ વેલ્થ, અને સ્ટેટસ ઉપર વધારે વેલ્યુ દેવામાં આવે છે રાધર દેન કેરેક્ટર એન્ડ કોમ્પેશન. તો મોડર્ન સોસાયટીમાં જેમ આ ચાલી બધું રહ્યું છે, ઇટ રિયલી બિલોંગ્સ ટુ ગો ગેટર્સ. એટલે ગો ગેટર્સ હોય છે ને લાઈફમાં, જેને આપણે કહીએ, આપણે સ્માર્ટ લખીએ છીએ લોકોને. તો એ લોકો કોણ હોય છે? જે લાઈફમાં ભાગદોડ કરે છે, હાઈ હોઈ કરે છે, હરીફાઈ કરે છે, એક જ રીઝન માટે, ખાસ કરીને કે હું કમાઈ લઉં,
અને લક્ઝરી બધી હાસિલ કરી લઉં અને મારું સ્ટેટસ ઉપર આવે. પણ એક પાવરફુલ બિઝનેસ ફિલોસોફી છે જેને કહેવાય છે ટ્રેડ સિક્રેટ્સ. આ ટ્રેડ સિક્રેટ્સ લખાણું છે એક બુકમાં જેનું નામ છે ગો ગીવર. એના 2 ઓથર્સ છે, બોબ બર્ગ અને જ્હોન મેન. એ લોકોએ આ બુકમાં લખ્યું છે, ગો ગીવરની બુકમાં, કે 5 એવા લોસ છે જે તમને બહુ હાઈ સક્સેસ લાઈફમાં આપી શકે છે. તો દુનિયાના જેટલા સીઈઓ છે, જેટલા મોટિવેશનલ બુક્સ સીઈઓ વાંચે છે, એમાંથી આ એક ટોપ મોસ્ટ 25 બુક્સ છે અને ઇટ ઇઝ ટ્રાન્સલેટેડ ઇન્ટુ 30 લેંગ્વેજીસ અને ઓવર 1 મિલિયન કોપી વેચાવવામાં આવી છે. તો આ હાઈલી રેકમેન્ડેડ છે સીઈઓઝ માટે કે બિઝનેસ પીપલ માટે કે જનરલી એન્ટરપ્રુનર્સ માટે. તો કહેવાનો મતલબ એ છે આ બુકમાં કે તમને જો બહુ સક્સેસફુલ થવું હોય લાઈફમાં તો યુ મસ્ટ ફર્સ્ટ ગીવ ઇન ઓર્ડર ટુ રિસીવ. તો આ 5 લોઝ આપણે આજે ડિસ્કસ કરીએ કે શું છે. બેઝિકલી તમે જોશો તો આ ગેમ ચેન્જર છે. આ જે ફિનોમિનન છે એ એક જાતની પાવરફુલ બિઝનેસ આઈડિયા છે. એના રિટર્ન્સ બહુ હ્યુજ છે, બહુ મોટા છે અને અનએક્સપેક્ટેડ રિઝલ્ટ તમને આવી શકે છે. તો પહેલું લો તમે જોશો તો એ છે લો ઓફ વેલ્યુ. સક્સેસ હું જેમ કહી ગયો એ ખાલી પૈસા બનાવવાનું નથી કે વેલ્થ ક્રિએટ કરવાનો તમે એને સક્સેસ નહીં કહી શકો. પણ જો તમને હાઈ સક્સેસ ખપતું હોય લાઈફમાં તો શું છે, તમે બીજા માણસો માટે વેલ્યુઝ ક્રિએટ કરો. દાખલા તરીકે તમે એન્ટરપ્રુનર હો તો તમે સક્સેસફુલ એન્ટરપ્રુનર લાઈફમાં બન્યા હો તો તમારી સ્ટ્રગલ્સ હશે લાઈફમાં, તમારા ફેલ્યુઅર્સ હશે, તમે ઘણું નોલેજ એક્વાયર કર્યા હશો, તમારું એક્સપિરિયન્સ હશે. તો આ બધું તમે બીજાને સાથે ડિસ્કસ કરો તો જે મિસ્ટેક તમે કર્યા હો એ લોકો એવોઇડ કરી શકે. તો મેન્ટરિંગ કરો બીજાને, તમારી ઇન્ડસ્ટ્રી હોય કે બીજી પણ ઇન્ડસ્ટ્રીના માણસો હોય કે કોઈ પણ ઇન્સાન હોય, એના સાથે સાથે ઇમોશનલ સપોર્ટ આપો. આ બધી વેલ્યુઝ ક્રિએટ કરે છે બીજા માણસોમાં. અને આ બધું કરો વિધાઉટ એક્સપેક્ટિંગ એનીથિંગ ઇન રિટર્ન. આ બધી વેલ્યુઝ તમને ડીપ સેટિસ્ફેક્શન આપશે અને ફુલફિલમેન્ટ આપશે. અને એટલું જ નહીં, તમને લાસ્ટિંગ ઇમ્પેક્ટ આવશે તમારી લાઈફમાં રાધર દેન જસ્ટ પરસ્યુઇંગ ફોર પ્રોફિટ્સ એન્ડ ફાઇનાન્શિયલ ગેઇન્સ. તો આ પહેલો લો છે, બીજાને વેલ્યુ આપવું. બીજો લો છે એ કહેવાય છે લો ઓફ કોમ્પન્સેશન, એટલે રિવોર્ડ. આજે તમારી ઇન્કમ ડિટર્મિન થાય છે કે તમે કેવી રીતના બીજા માણસોને સર્વ કરો છો અને હાઉ વેલ યુ સર્વ અધર પીપલ. આપણે આ ચાલુ ભૂલી જાય છે. તો એનો દાખલો આપું, તમે વેપારી હો, બિઝનેસમાં હો, તો તમે કોઈ એવા પ્રોડક્ટ્સ બનાવો, એવી તમે કઈ જાતની સર્વિસીસ આપો જેનાથી આમ ઇન્સાન જે છે, નાનો ઇન્સાન છે, નાની હાલતનો માણસ, એના પ્રોબ્લેમ્સ બધા સોલ્વ થાય. એવા પ્રોડક્ટ્સ તમે બનાવો. દાખલા તરીકે દુનિયામાં એવા માણસો વટાઈ ગયા છે હજી, જે લોકો આજે કોમ્પ્યુટર્સ ડિસ્કવર કર્યા કે મોબાઈલ ફોન્સ લઈ આવ્યા. તો આજે દરેક ઇન્સાનની કેટલી લાઈફ ઇઝી થઈ ગઈ છે. અને આપણે હવે જ્યારે ટેકનોલોજી સાથે ઇન્ટરેક્ટ કરીએ છીએ એકબીજા સાથે, તો આપણને કેટલો ફાયદો આવી ગયો છે લાઈફમાં. તો આ એક જાતની બહુ મોટી હ્યુમેનિટી સર્વિસ છે. તો આવી કંપની દ્વારા જે છે, માઇક્રોસોફ્ટ હોય કે એપલ હોય, એ લોકોની રેવન્યુ $100 of billions છે. તો ટાન્ઝાનિયામાં તમે જોશો, આપણા એવા બીજા અમુક બિઝનેસમેન છે, 2 થી 4 હશે મારા હિસાબે, એ લોકો એવા એફોર્ડેબલ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ બનાવે છે યા એવી સર્વિસ દે છે કે જે હ્યુમેનિટીને વેલ્યુ આપે છે. તો આ લોકોના પણ ઓનર્સ તમે જોશો તો ડોલર્સમાં બિલિયનર થઈ ગયા છે. તો એમ કહેવામાં આવે છે આ સેકન્ડ લોમાં, લો ઓફ કોમ્પન્સેશનમાં, કે ધ મોર લાઈફ યુ ટચ, ધ મોર પીપલ યુ સર્વ, ધ ગ્રેટર ઇઝ યોર રિટર્ન. એટલું જ નહીં, ધ ગ્રેટર ઇઝ યોર રિવોર્ડ. ત્રીજો લો જે છે એ છે લો ઓફ ઇન્ફ્લુઅન્સ. આજે હું કીધું કે આ લાઈફ બહુ સેલ્ફિશનેસની છે, તો આપણને ખ્યાલમાં રાખવાનું છે
કે તમે પહેલા બીજા માણસોનો ઇન્ટરેસ્ટ સર્વ કરો, પહેલા તમારું નહીં. જેમ કે આજે તમે બસમાંથી ક્યાંય ટ્રાવેલ કરતા હોય, બીજો માણસ તમારા પાછળ હોય તો પહેલા એને સીટ આપો, એનો ખ્યાલ કરો દાખલા તરીકે. તો આ જે લો છે એ એમ્ફેસાઇઝિસ કે તમે એક આમ ઇન્સાન સાથે પણ ઇન્ફ્લુઅન્સ બિલ્ડ કરો. કેવી રીતના? મેઇનલી 3 રીઝન છે, પણ ઘણા રીઝન છે. પહેલું છે જનરોસિટી. હંમેશા તમે દેવામાં લોભ નહીં કરો. ઓછું હોય તો ઓછું દો, ઘણું હોય તો ઘણું દો. કોલેબોરેશન કરો બીજા માણસો સાથે, એકબીજા સાથે ઘણો વાત કરો અને એ લોકોનું દુઃખ સાંભળો અને હેલ્પ કરો. સેલ્ફલેસનેસ, જેમ આપણા પ્રોફેટ કહી ગયા. તો આ બધું કરવાથી શું થશે? તમારો પોતાનું નેટવર્ક બિલ્ડ થશે, ડેવલપ થશે. કસ્ટમર્સને, ક્લાયન્ટ્સની વાત નથી કરતો નેટવર્કની જ્યારે કહું છું ત્યારે. તમે વોકિંગ એમ્બેસેડર્સ ડિસ્કવર કરશો અને આ લોકો જે હશે વોકિંગ એમ્બેસેડર્સ, એ લોકો તમારા રિફરર્સ થઈ જશે. અને આપણે જે બિઝનેસમેન છે આપણને ખબર છે કે જે રિફરર જે છે હોય છે બિઝનેસમાં, એ એક જાતનું મોટું કનેક્શન હોય છે, જેનાથી વેપાર કે બિઝનેસ બહુ મોટા પાયે થઈ શકે છે. તો આ વોકિંગ એમ્બેસેડર્સ તમને ઓળખશે, તમને ટ્રસ્ટ કરશે અને તમને પસંદ કરશે. અને એ લોકો દે વિલ કીપ યુ ઇન ધ બેક ઓફ ધેર માઇન્ડ. તો તમારું જે બ્રાન્ડ હશે, તમારી જે કંપની હશે, એ લોકોના કોઈ દિવસ મગજમાંથી નીકળશે નહીં. એ તમારા માટે એક મોટામાં મોટું એસેટ છે. તો એમ કહી શકીએ આપણે કે એક્ટિંગ વિથ અધર્સ બેસ્ટ ઇન્ટરેસ્ટ ઇન માઇન્ડ બિલ્ડ્સ ટ્રસ્ટ, ગુડવિલ એન્ડ ઇન્ફ્લુઅન્સ. અને આ ઇન્ફ્લુઅન્સ જેવી કોઈ મોટી વસ્તુ નથી. તો હંમેશા એમ કહીએ આપણે કે બિઝનેસમાં તમે રિલેશનશિપ વધારે બિલ્ડ કરો અને સાથે સાથે ટ્રાન્ઝેક્શન તમારા બિલ્ડ થશે. તો બાય ડિફોલ્ટ તમારા યોર ઇન્ટરેસ્ટ ઇન યોર ઇન્કમ વિલ બી ટેકન કેર ઓફ બાય અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા. ચોથું લો જે છે એ છે લો ઓફ ઓથેન્ટિસિટી. હવે આ જે લો છે બહુ ઇમ્પોર્ટન્ટ લો છે. ઇટ એપ્લાઇઝ ટુ ખાલી બિઝનેસ નહીં, તમારી ફેમિલીમાં, તમારી ફ્રેન્ડશીપમાં, તમારા મેરેજમાં, તમારા કોઈ પણ કાંઈ પણ વસ્તુમાં આ લો એપ્લાય થાય છે. તો એનાથી શું થશે? એ તમારું ખાલી ફાઇનાન્શિયલ બેલેન્સ શીટ ઇમ્પ્રૂવ નહીં કરે, સાથે સાથે તમારું લાઈફનું જે બેલેન્સ શીટ છે એ પણ ઇન્ક્રીઝ કરશે. શું છે આ? ધ મોસ્ટ વેલ્યુએબલ ગિફ્ટ તમે કોઈને આપી શકો એ તમે પોતે છો. તો તમે પોતે એટલે હું શું મીન કરું છું, એ કેવી રીતના કામ કરે? જેમ હું કહી ગયો, તમે બીજાને સારી વેલ્યુઝ આપો, જેમ કે એમ્પથી છે, એના ફિલિંગ્સ તમે સમજો, એને કન્સિડર કરો. તમે સાથે સાથે તમે એને સાથે જ્યારે ઇન્ટરેક્ટ કરો તો અખલાકથી કરો, રિસ્પેક્ટથી કરો, ગ્રેટિટ્યુડથી કરો. અને આ બધું એપ્લાય થાય છે બિઝનેસમાં, પર્સનલ રિલેશનશિપમાં અને જનરલી કોમ્યુનિટીઝ અને સોસાયટીઝમાં. તો તમારા જે પોતાના એક્શન્સ, તમારા પોતાના વર્ડ્સ, ટ્રુથફુલનેસ છે, ટ્રસ્ટવર્ધીનેસ છે, તો એ તમારું ટ્રુ રિફ્લેક્શન હશે, તમારું ટ્રુ ઇન્ટેન્શન અને તમારો ટ્રુ વર્થ હશે. તો આજે એમ કહેવાય છે જનરલી જે લોકો માણસો સક્સેસફુલ થઈ ગયા છે એ લોકોનું એમ માનવું છે, ઘણા સીઈઓઝના આ કોમેન્ટ્સ છે કે તમને જ્યારે લાઈફમાં બહુ સક્સેસફુલ થવું હોય તો તમારું જે સ્પેસિફિક નોલેજ હોય, પ્રોફેશનલિઝમમાં હોય કે એન્ટરપ્રિનરશિપમાં હોય કે ટેકનિકલ સ્કિલમાં હોય, જેટલું તમારું નોલેજ હોય એ ફક્ત તમને 10% જ હેલ્પ કરે છે. 90% જે તમને હેલ્પ કરે છે આ બધા બિઝનેસીસમાં અને તમારી લાઈફમાં, એ તમારા સોફ્ટ સ્કિલ્સ છે. સોફ્ટ સ્કિલ્સ એટલે શું? તમારું કોમ્યુનિકેશન સ્કિલ કેવું છે, બીજા માણસો સાથે કેવી રીતના તમે ઇન્ટરેક્ટ કરો છો, તમારું ઇમોશનલ ઇન્ટેલિજન્સ શું છે, તમે કેવી રીતના બીજા માણસોને સમજી શકો છો, એની ફિલિંગ કેવી રીતના સમજી શકો છો. સાથે સાથે તમે કામ કરતા હો તો તમારું ટીમવર્ક કેવું છે, તમારું ટીમવર્ક એફર્ટ્સ કેવું છે, કોઓપરેશન છે, કોલેબોરેશન છે કે હસત છે. ટીમમાં પણ તમે હસત કરો છો કે હું એને કાંઈ ના કહું, એને આવડી જશે તો મારી ઇજ્જતની કંઈ વેલ્યુ નહીં હોય. તો ટીમવર્ક સાથે કામ કરો, એ સ્કિલ હોવું જોઈએ તમારા પાસે. અને કોલેબોરેશન સ્કિલ, હું જેમ બોલી ગયો, સાથે સાથે મોટામાં મોટું એમ્પથી હોવું જોઈએ, દયા હોવી જોઈએ બીજા માણસો પાસે. તો આને કહેવાય છે પીપલ્સ પર્સન. આ સ્કિલ બધા માટે 90% વધારે ઇમ્પોર્ટન્ટ છે જો તમને બહુ સક્સેસફુલ લાઈફમાં થવું હોય તો.
અને પાંચમો લો જે છે એ છે લો ઓફ રેસિપ્રોસિટી. આ લો ઓફ રેસિપ્રોસિટી ઓટોમેટિકલી એપ્લાય થશે તમારા ઉપર જો તમે ઓલા પેલા 4 લોઝ એપ્લાય કરશો તો. એ 4 લોઝ ઉપર તમે ફોકસ કરશો તો આ લો તમારો એક્ટિવેટ થઈ જશે ઓટોમેટિકલી. તો આ રેસિપ્રોસિટી શું છે? એ કહે છે કે those you help are inclined to help you unexpectedly and impactfully. એ લોકો તમને હેલ્પ નહીં કરે તો બીજા માણસો તમને હેલ્પ કરશે જો તમે કોઈને હેલ્પ કર્યા હશો તો. આને કહેવાય છે લો ઓફ રેસિપ્રોસિટી. આ નેચરલ લો છે. આજે આ બહુ ઇફેક્ટિવ છે. જ્યારે તમે ગિવિંગની વાત કરો છો તો આ લો બહુ ઇફેક્ટિવ છે. તો ઇટ વિલ ઓપન ફોર યુ ટુ રિસીવ એનીથિંગ ઇન લાઈફ ધેટ યુ વોન્ટ. તો આજે આપણે કહીએ છીએ કે અલ્લાહ કહે છે તમે સારા અમાલ કરો તો હું તમને મલ્ટિપલ રિવોર્ડ્સ આપીશ. જ્યાં ગિવિંગ હશે ત્યાં રિસીવિંગ ઓટોમેટિકલી તમારા પાસે આવશે જ. તો અંતમાં કન્ક્લુઝનમાં આ જે 5 લોઝ છે જેને આપણે ટ્રેડ સિક્રેટ કહે છે એ કોને બેનિફિટ નહીં થાય. જનરલી આપણે જોશું તો ઘણા બિઝનેસમેન એન્ટરપ્રિનર્સ કે પ્રોફેશનલ્સ હોય એ લોકોને આ લો કે આ મદદ હેલ્પ નહીં થાય જ્યાં સુધી એ લોકો 2 નેગેટિવ ટ્રેટ્સ હાર્બર કરશે, પોતાની અંદર રાખશે. તો આ 2 નેગેટિવ ટ્રેટ્સ શું છે જે ઘણા માણસોમાં હોય છે, હું નથી કહેતો બધાયમાં હોય છે. પહેલું હોય છે એ લોકોમાં ઇનબિલ્ટ એટીટ્યુડ હોય છે. બિઝનેસમાં કે પ્રોફેશનલિઝમમાં એ લોકોને એમ થાય છે કે આઈ વોન્ટ ટુ વિન એટ એની કોસ્ટ. એટ એની કોસ્ટ એટલે એ લોકોના ધંધામાં કે પ્રોફેશનમાં એ લોકો શું કરશે? રૂથલેસનેસ થશે, એથિકલેસ થશે, મર્સીલેસ થશે, અનરાઇટિયસનેસ બનશે. જેમ બને એમ હું કમાઈ લઉં, આ મારા માટે છે, આ મારું જ છે, રૂથલેસનેસ. તો આ લોકો માટે આ 5 લો કામ નહીં કરે. એ લોકોને ઘણીવાર એમ થાય છે કે there is no tomorrow. પણ બીજો જે લો છે એ પણ ઘણા માણસોમાં છે. આ છે ને એને કહેવાય છે લેજર થિંકિંગ એટીટ્યુડ. લેજર થિંકિંગ એટીટ્યુડ એટલે એ લોકો ખાલી ડેબિટ્સ અને ક્રેડિટ્સમાં જ સમજે છે કે હું આપું તો મને મળવું જ જોઈએ. આપણે જાણીએ છીએ કે તમે આપો તો તમે એક્સપેક્ટેશન નહીં રાખો. જો એક્સપેક્ટેશન નહીં રાખતો તો તમારા રિવોર્ડ્સ બહુ મોટા હશે. તો જે હું કહી ગયો આ લોકો જો માણસો હશે, આવી એટીટ્યુડના માણસો હશે તો એ લોકોના ધ્યાનમાં શું છે? એ લોકોના મગજમાં એક જ છે પર્સનલ ગેઇન્સ અને પ્રોફિટ. પણ આ પર્સનલ ગેઇન્સ એન્ડ પ્રોફિટ આપણે બધાએ સમજીએ છીએ કે આ જે છે ને આ લાઈફનો પાસિંગ શો છે. તમને જરૂર છે ખાસ ઇન્ડ્યોરિંગ રિયાલિટી. કે તમારી ઇન્ડ્યોરિંગ રિયાલિટી શું છે? ઇન્ડ્યોરિંગ રિયાલિટી તમારી છે હિયર આફ્ટર. તો આ ગો ગિવર જે છે ફિલોસોફી, સર્વિંગ અધર્સ, મેકિંગ અધર્સ ફીલ વેલ્યુડ, બિલ્ડિંગ રિલેશન્સ, તો આ તમારા દરવાજા ખોલી નાખશે અને એબન્ડન્સ ઓપોર્ચ્યુનિટીઝ તમને આપશે ને એટલું બધું સક્સેસ આવશે કે તમને ધ્યાનમાં પણ નહીં હોય. સાથે સાથે તમારી લાઈફ ફૂલફિલિંગ બની જશે, સેટિસ્ફાઈંગ લાઈફ થઈ જશે, રિચ લાઈફ થઈ જશે. રિચ લાઈફ એટલે આ દુનિયામાં પણ રિચ અને હિયર આફ્ટરમાં અને આખિરાતમાં પણ તમારી લાઈફ રિચ થઈ જશે. તો આપણે દુઆ કરીએ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા પાસે કે આપણને તૌફીક આપે કે આપણે આ ફિલોસોફી અમલમાં લઈ આવીએ જેને ટ્રેડ સિક્રેટ્સ કહેવાય છે. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ.